દોસ્તો નમસ્તે, કેમ છો? મજામાં? અમે પણ મજામાં. તો આજના બ્લોગ વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ જ મજા આવશે. ને આજે છે ને વાગી ગયા છે 1:30 થઈ ગયેલી છે. ને આજે વાર છે ગુરુવાર છે. આજે ભૂલી જવાય છે. જો કેવું દિમાગ છે તો કંઈ વાંધો નહીં. પછાડીનો નજારો જો કેટલો સરસ છે. પછાડી તળાવ છે ને હું હવે ખાવા જઈ રહ્યો છું. મેં વિડીયો અત્યારે સ્ટાર્ટ કર્યું છે. મારો છે ને કેમેરો તો તૂટી ગયેલો છે, મદદ કરી દો થોડી. આ રીતના છે વાતાવરણ. તો ચાલો હવે આપણે જઈએ. વિડીયોની શરૂઆત કરી દીધી છે. આનો આગળ ખાલી લગાવી તો જોઈ શકો છો દુકાને બંધ કરી અને ઘરે આવ્યો છું. પણ ઘરે બી ટેરેસ પર આવ્યો, મહેમાન છે એટલે મેં ઉપર વિડીયો બનાવવા માટે આવ્યો છું. જો આપણે ફ્લાવર જોઈએ કેટલું મોટું થઈ ગયું. આવ્યું ખાસું મોટું થઈ ગયું ને હવે ટાપ લાગે. જુઓ મિત્રો, આ સિંગ લાગે ને આનાથી પછી આવ્યું શું થાય ખબર? કયું? અપરાજિતા. એનું ફ્લાવર હતું, નીચે હતું. પણ પાણી વેરવા કોઈ નહીં આવતું ને એટલે આવી રીતના થઈ ગયું છે. અને હવે ફ્લાવર ચાલુ થઈ જશે. મસ્ત મજાના ગલગોટા છે. તે દિવસે બી દેખાડેલું ને મેં તમને આ બધું. અને આ છે ભાજી, પણ એક જ છોડવો છે ને આવી રીતના જો ત્યાં આગળ સરસ થઈ ગયેલું છે. ચાલો આગળ જઈએ. તો મારા ટેરેસ પરથી દેખાવાનું વાતાવરણ છે ને મસ્ત વાદળ થઈ ગયેલા છે. જો શું કહેવાય, ટાપ બી નહીં લાગતો. જો અહીંથી આખી ટેર પડી ગયેલી છે ઢાબાની ત્યાં સુધી. એ ટાઈપનું બધું છે. આ કાળું કાળું થઈ ગયેલું, મસ્ત ધોઈ લીધેલું હતું. પણ હવે વરસાદ જેવો બંધ થઈ જાય ને તારે આપણે કરવું. આ રીતના છે વાતાવરણ. આ રીતના છે રસ્તો બજારનો. જો વાદળાની વાત કર, કેટલું વાદળા તો જો કેટલા વ્હાઈટ થઈ ગયેલા છે. પેલા ઢાબા પર એટલા ગોદરા હુકવેલા છે. એટલે કેવું રંગીને 1 2 3 ચાદર ને બધું એ કરેલું છે. ને વરસાદ પડે એટલે આ ટાઈપનું બધું ઢાંકી દે ને તો સારું પડે મિત્રો. એ રીતના છે. તો ચાલો ઘરે જમવાના બનેલ છે ભાખરા ને રોટલા. એવું કંઈક મેં જોયું. આવે જોઈએ કે બીજું શું છે શું નહીં. તો કંઈ નહીં, ચાલો વિડીયોમાં રહેજો બનેલા ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ બતાડજો. કંઈ વાંધો નહીં. ચાલો નીચે જઈએ. જમવાનું શું છે એ જોઈએ. જોઈ શકો તો અહીંથી મેં અહીંયા આવી ગયો છું. અહીં સરસ મજાનો લાબુ મસ્ત થયેલો છે. જુઓ કેટલો સરસ લાબુ થયો. ને આઈ થિંક હળદર છે, પેલી હળદર. અને આ પેલી ભાજી છે. જુઓ આને પણ ખવાય. અમુક મેં વિડીયો જોયું છે. એલોવેરા તો ખવાય હો, પીવાય પણ, લગાવાય બી. ને સ્કિન કેરિંગ ને બધું થાય આનાથી. હેરનું સ્કિન પ્રોબ્લેમ બધું બહુ આનાથી મતલબ મટી જાય એવું સિરિયસ એ ભાષામાં કહે તો. ને આ બધા કારેલા છે ને મિત્રો, ખાવું જ જોઈએ. કારેલા કેમ ખાવું જોઈએ? શરીર માટે બહુ જ ફાયદાકારક છે. જેવું નાનું અમથું લાગેલું છે. જુઓ મેં એક વિડીયોમાં જોયેલું, એમાં કારેલાના બહુ જ બધા ફાયદા કીધેલા. એટલે જોઈએ તો પૈસા શું કહેવાય, સોનું ચાંદી વેચીને હો કારેલા તો ખાવા જ જોઈએ. એમ કે બધું વેચીને હો ખાવા જોઈએ કારેલા. એ ટાઈપનું ટાઇટલ હતું એનું. આપણે જોઈએ હવે આમાં કારેલા તો વધારે નહીં લાગ્યા, પણ જે દિવસે બનાવું તો આપણે પણ જોઈએ કારેલા કેવા બને. સરસ ભાજી છે. જો વાતાવરણ તો એકદમ મસ્ત એમ ખીલી ગયેલું છે ટાપમાં. બહુ જોરદાર વાતાવરણ થઈ ગયું છે. સરસ છે. આવ્યું છે એ અમે ખેતરથી લાવેલા રોપા. હાલ તો કેવું સરસ થઈ ગયું, મસ્ત. આ ઠુહળિયો છે. જો મિત્રો કેટલો જોરદાર ઠુહળિયો. અહીં ગાડી છે ને આ ઉગી ગયેલું છે. જો પીપળા દેવ આ ઓક્સિજન આપે, પણ આ કેવું ખોટી જગ્યાએ ઉગી ગયેલા છે. ઢાબા પર ઉગી ગયેલું છે. બાકી આ ખોટી જગ્યાએ ઉગેલું છે. આ કશે બી ઉગી જાય મતલબ, પણ ઓક્સિજન આપે. હા મિત્રો આવ્યું આ. એટલે એમ ફાયદાકારક તો કહેવાય જ એમ, પણ ઢાબા પર ઉગેલ છે એટલે એ કેવું નહીં કામ લાગે. ને આ બધા ફ્લાવર છે. ને આ પેલું કેર ભાંગલું કે તેના ફ્લાવર છે. અમે કેર ભાંગલું કહીએ. ને અહીંયા પેલું એવું લાગેલું છે. જુઓ અમારી વાડીમાં બધું બહુ લાગેલું છે. જુઓ એ શું કહેવાય તમે કમેન્ટ કરજો. જુઓ હવે આઈ થિંક પેલું એ પણ લાગશે. એવું આ બસ એવી રીતના જ છે. આ એ છે ગુલાબ. ચાલો મિત્રો હવે નીચે જઈએ. નીચે જઈને જમીએ. ખાવાનું કાઢશે જ કદાચ. ચાલો નીચે જઈને મળ્યા. જોઈ શકો છો મિત્રો, આયરું છે સીતાફળનું ઝાડ. આખું મોટું થયેલું છે. સીતાફળ લાગ્યો જ, પણ અત્યારે નહીં લાગ્યા. પણ બહુ લાગે બધા અહીંયા. પણ હજુ એટલા બધા જેવા જોઈએ ને એ ટાઈપના નહીં લાગ્યા. પણ હવે લાગશે, કેમ કે એનું આ મૂળ મજબૂત નહીં હતું. હવે તો સરસ થઈ જાય. જુઓ સીતાફળનું ઝાડ છે આયરું. જોઈ શકો છો મિત્રો, બાકડા રોટલા અને ખીચડી છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. બાકી જો બાકડા કેવા હું તમને થોડું દેખાડું. બાકડા કેવા હોય એટલે કે આ રીતના
જે તુવેરની દાળ બનાવીએ એની અંદરથી જ બને શાક. તો એ રીતના છે. ચાલો મસ્ત મજાનું જમી લઈએ. જોઈ શકો છો મિત્રો, દુકાન ખોલી નાખી છે અને બહારનું વાતાવરણ કયા પ્રકારનું છે. વાગી ગયા છે 2:30 ઉપર થઈ ગયેલા છે. આપણે ચંપલ પહેરીએ, દુકાનના અંદરના પહેરવા માટે ચંપલ છે. જોઈ શકો આવી ગયો છે અને કંઈક આવી રીતના છે. ચાલો લાઇટ ચાલુ કરી દઈએ, એક પંખો ચાલુ કરી, બેની પણ એક પંખો ચાલુ કરીએ. અને કટિંગ તો નથી, આ એક અડધું હતું એ ફિટિંગ થઈ ગયેલું છે. હવે બીજી એક્સ્ટ્રા સિલાઈ મારીને ચેક કરી લે હું આ માપથી. અને મેં એક આ બનાવી દીધી કમ્પ્લીટ. જુઓ મેં દેખાડી નથી, આઈ થિંક તો નથી દેખાઈ. બહુ સિમ્પલ અને સરસ લટકણવાળી. જુઓ અસ્તર નાખેલું છે આ લટકણમાં, મેં જોઈ શકો અસ્તર નાખીને 3 બનાવી, એટલે 6 ફૂમટા ડાયરેક્ટ પાછળ ઉકવાળી. તો આ રીતના છે બ્લાઉઝ બનાવી છે. સિમ્પલ એકદમ સિંગલ બોડીની બેન છે. 24.5ની કમર ને 30ની ચેસ અને સ્લીવ લોંગ 10 ઇંચની અને ફિટિંગ 9નું એ ટાઈપનું સિમ્પલ માપ હતું. એક મેં આ બનાવી અને એક સવારે એક આ બનાવેલી દાંટવાળી બ્લાઉઝ છે. જોઈ શકો સિમ્પલ જ છે પણ ગોળ જ છે. ને અત્યારે છે એક આ બ્લાઉઝ કાપવાની છે, એનું આ 2 મીટર અસ્તર છે, એટલે 2 આનું બી એક છે, એટલે કે આમાં જ છે અસ્તર. ને આ સ્લીવલેસ બનાવવાની છે. એનું કપડું ઓલરેડી આટલું જ છે. તો સ્લીવલેસ બ્લાઉઝ બનાવવાનું છે. હું દેખાડી દઉં તમને. તો આ રીતના છે, બસ આટલું જ છે. તો આગળ લઈ લઈશું આ વર્કવાળું અને પાછળ ઉકવાળું આ સિમ્પલ ભાગ રાખી લઈશું. ઓનલાઈન મંગાવેલું, ઓનલાઈન કાપડ, એટલે ઓનલાઈન કાપડ મંગાવી મિત્રો એટલું ઓછું આવે. આ એટલે ટુકડો જ છે. એને જ જોતી હતી લોંગ સ્લીવ, પણ કપડું હોય મેં કીધું લાવી આલો મેચિંગ આવું તેવું થોડું ઘણું, પણ કે ના આવે ચાલશે. તો પછી સ્લીવલેસ બનાવી તમને દેખાડું મેં સ્લીવલેસ. ચાલો વાંધો નહીં. ને આ એક આ બ્લાઉઝ પીસ છે. ચાલો હવે કટિંગ કરી નાખો ને પછી તમને બતાડું. તો જોઈ શકો છો મિત્રો 7:30 વાગી ગયા છે ને ઘરે જવા માટે ટાઈમ થઈ ગયેલો છે. તો જોઈ શકો છો એક આ બ્લાઉઝ મેં બનાવેલી સરસ મજા, મોટી સાઈઝની છે. તો સરસ બ્લાઉઝ બની ગઈ છે. એનું આ રીતના લટકણ એક જ અસ્ટર નાખીને બનાવ્યું છે. ને આમાં જોઈએ આવે બીજું આમાં શું કરવા, એટલે કદાચ લેસ લગાડું કે કંઈ કરીએ. બાકી અત્યારે તો સિમ્પલ જ મેં બનાવી છે આ બ્લાઉઝ. સરસ એમ ટક્સવાળી બનાવેલી છે. તો ચાલો કંઈ વાંધો નહીં, ઘરે જઈને મળ્યા તમને. હવે હું બંધ કરી દઉં ચાર્જિંગ લઈને. ઘરે આવે જોઈએ શું જમવાનું બનાવે છે, શું કરે છે ઘરવાળા, બધું એ જાણીએ આપણે. ડાયરેક્ટ ઘરે જઈને જ મળ્યા. ઓકે, તો ત્યાં સુધી લાઈક છે સબસ્ક્રાઈબ કરજો, થોડી મદદ થઈ જશે, બીજું કંઈ વાત. તો જોઈ શકો છો મિત્રો દુકાનને બંધ કરીને ઘરે આવી ગયો છું. કપડાં નથી ચેન્જ કર્યા, અત્યારે હાથ પગ ધોઈને કપડાં ચેન્જ કરીશ, પણ તે બધા દેખાડી દે તમને. તો ઘરે જમવાનામાં બનાવી રહ્યા છે આઈ થિંક ચાવલ, સબ્જી અને આમાં છે ને પટર વેલિયા આઈ થિંક છે, અને કદાચ કઢી બનાવવાની તૈયારી ચાલી રહી છે. જોઈ શકો છો. આમાં તો ખબર નહીં બપોરનું છે, બાકડા હતું ને એ. બાકી જો એકી સાથે 3 ગેસ ચાલુ કરીને એકી સાથે કામ ચાલુ છે. અહીંયા ડોળો પણ છે. જુઓ આ મંગાવેલો પણ કદાચ બાફવાનો બાકી છે, ખબર નહીં. કંઈ વાંધો નહીં, પછી જોઈ લઈશું. તો ચાલો કપડાને બદલી નાખો, ફ્રેશ થઈને મળ્યો તમને. જોઈ શકો છો મિત્રો કઢી બનાવી રહ્યા છે. જો સરસ મજાની મસ્ત કઢી. આમાં શું બની રહ્યું છે મેં ખોલીને નહીં જોયું. જોઈ શકો છો મિત્રો આ સાણચી છે, આને સાણચી કહેવાય. એનાથી આપણે જો કેવું કૂદે છે શાક. આમાં શું મૂક્યું છે? બની ગયા હશે, ગરમ છે. જોઈ શકો મિત્રો આપણે ખોલીને જોઈએ. પાત્રા વઘારીશું આપણે થોડા ઘણા. બફાઈ ગયો હશે. જોઈ શકો હવે બની જાય પછી. આ બફાયેલું છે, આ તો ઠંડુ છે, થોડું ગરમ થઈ જાય આની પર. જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનું લીંબુ કોને કોના મોઢામાં પાણી એવું કમેન્ટ કરજો. તો જુઓ મારી પાસે લીંબુ અને ડોળો છે, એમાં આપણે છે ને
જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં ઘરે બન્યું છે સરસ મજાનું કાંદા બટાકાનું શાક, ખીચડી, પટરવેલિયા, કઢી. તો જમવા માટે હવે બેસીએ અમે. તમે બધા પણ જમી લેજો ટાઈમ છે તે જોઈ શકો. તો ચાલો પટરવેલિયું ચાખીને બતાવું તમને. આ છે પટરવેલિયું, એ પાતળા હોય એમાંથી જ એને તમને કાંદા બટાકાનું સબ્જી બી બતાવું. મસ્ત છે. અને ભાત તો સિમ્પલ જ છે. અંદર દાળ નાખી દે. જોઈ શકો છો મિત્રો બીજા ભજીયા ટાઈપના આવેલા છે. આ બી પટરવેલિયા છે ને